જય હિન્દ, જય ભારત મિત્રો. આજનો આપણો વિડીયો છે એની અંદર આપણે સ્કિલ ઇન્ડિયા ડિજિટલ ફ્રી સર્ટિફિકેટ શું છે અને આ જે કોર્સ છે એ યુવાનોને કઈ રીતે મદદગાર થઈ શકે છે એના વિશે ચર્ચા કરવાના છીએ. હવે સ્કિલ ઇન્ડિયા ડિજિટલ છે શું? તો દેશના જે બેરોજગાર યુવાનો છે એને કૌશલ્ય તાલીમ આપવા માટે ભારત સરકાર દ્વારા સ્કિલ ઇન્ડિયા પોર્ટલ છે એ શરૂ કરવામાં આવ્યું છે. આ પોર્ટલ દ્વારા દેશના યુવાનો છે એ નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા તાલીમ છે આપવામાં આવે છે. આ પોર્ટલ પર ટ્રેનર અને ઉમેદવારો બંનેને લગતી માહિતી છે એ ઉપલબ્ધ હોય છે. હવે આના ઉદ્દેશ્યની આપણે વાત કરીએ તો સ્કિલ ઇન્ડિયા ડિજિટલ ફ્રી સર્ટિફિકેટ કોર્સનો મુખ્ય જે ઉદ્દેશ્ય છે એ દેશના યુવાનોને ડિજિટલ ક્ષેત્રમાં કૌશલ્ય પ્રદાન કરવાનું છે. આ કૌશલ્ય બેરોજગાર યુવાનોને રોજગાર મેળવવા માટે મદદ કરે છે. આની અંદર તમે ઘરે બેસી અને કૌશલ્ય મુજબ ડિજિટલ કોર્સનો લાભ છે એ મેળવી શકો છો. હવે આ સર્ટિફિકેટના ફાયદાની આપણે વાત કરીએ તો દેશના યુવાનોને સ્કિલ ઇન્ડિયા પોર્ટલ દ્વારા મફત કૌશલ્ય અભ્યાસક્રમોનો લાભ મેળવી અને તેમનો સ્કેલ છે એ વધારી શકે છે. સ્કિલ ઇન્ડિયા ફ્રી કોર્સ દ્વારા યુવાનોને ઉદ્યોગ સંબંધિત જ્ઞાન અને વ્યવહારુ કૌશલ્યો પ્રાપ્ત કરી અને ડિજિટલ ક્ષેત્રમાં નોકરી મેળવવામાં મદદ કરવામાં આવશે. યુવાનો જે છે એ ઘરે બેઠા સ્કિલ ઇન્ડિયા ડિજિટલ ફ્રી સર્ટિફિકેટ 2024 મેળવી શકશે અને એના દ્વારા એમને નોકરી પણ મળશે અને આત્મનિર્ભર બની શકશે. આ કોર્સ તેમને ઇન્ડિયા પોર્ટલ દ્વારા નિઃશુલ્ક ઓનલાઈન ઉપલબ્ધ છે કરાવવામાં આવશે અને આ સાથે તેમને પ્રમાણપત્ર છે એ પણ આપવામાં આવે છે. હવે સ્કિલ ઇન્ડિયા પ્રમાણપત્ર પ્રમાણિત કરશે કે નોકરીદાતા તેની માન્યતા આપી છે અને આ પ્રમાણપત્ર કેન્દ્ર સરકાર દ્વારા પ્રદાન કરવામાં આવે છે. આ પ્રમાણપત્ર દ્વારા બેરોજગાર યુવાનોને રોજગાર મેળવવાની તક મળે છે. આની અંદર 18 વર્ષથી 35 વર્ષની વચ્ચેનો કોઈ પણ યુવાન છે એ કોર્સ કરી શકે છે અને તમામ અભ્યાસક્રમમાંથી તમે તમારો મનપસંદ જે અભ્યાસક્રમ હોય એની અંદર કોર્સ કરી અને લાભ છે એ મેળવી શકો છો. હવે આ તો પોર્ટલના શું ફાયદા છે અને આ સ્કિલ ઇન્ડિયા ડિજિટલ સર્ટિફિકેટનો શું ફાયદો છે એના વિશે આપણે વાત કરી. હવે જો તમારે આની અંદર ઓનલાઈન ટ્રેનિંગ મેળવવી હોય તો સૌથી પહેલા તમારે સ્કિલ ઇન્ડિયા ડિજિટલ ફ્રી સર્ટિફિકેટ માટે રજીસ્ટ્રેશન કરવાનું હોય છે અને આ જે છે એ તેની એક ઓફિશિયલ વેબસાઇટ છે. હમણાં આપણે લાઈવની અંદર જોશું કે વેબસાઇટની અંદર શું આપેલું છે અને આની અંદર તમને કેવી રીતે હેલ્પફુલ થઈ શકે છે. હવે તમે જેવું આ વેબસાઇટ ઉપર જશો એવું તમે અહીંયા જોઈ શકો છો કે રજિસ્ટરનો ઓપ્શન આવે છે. તો તમારે અહીંયાથી રજિસ્ટ્રેશન કરવાનું હોય છે અને ત્યારબાદ લોગિનની મદદથી તમે લોગિન પણ કરી શકો છો. આની અંદર અલગ અલગ સ્કીમ, રિકમેન્ડેશન, સ્કિલ કોર્સીસ, જોબ એક્સચેન્જીસ, સ્કિલ સેન્ટર અને સ્કિલ ઇન્ડિયા ડિજિટલ મેપ આટલી જે ટેબ્સ છે એ આપેલી છે. આની અંદર તમને ઓનલાઈન લર્નિંગ, જોબ ઓપોર્ચ્યુનિટી, ડિજિટલ સીવી તમે બનાવી શકો છો. આમાં અલગ અલગ માસ્ટર ક્લાસ હોય છે. આવી રીતે અલગ અલગ ટ્રેનિંગ્સ છે આની અંદર આપવામાં આવે છે. હવે આની અંદર તમે જોશો તો ટોટલ 576 જેટલા કોર્સીસ છે અવેલેબલ છે. આ પોર્ટલની મદદથી ટોટલ 9742 જે કંપનીઓ છે એ જોબ આપે છે અને 42,000 જેટલા સ્કિલ સેન્ટર છે એ ઉપલબ્ધ. આની અંદર તમે જોઈ શકો છો કે આની અંદર વેબ ડિઝાઇન અને ડેવલપમેન્ટ, ત્યારબાદ કિઝાન ડ્રોન ઓપરેટર, સાયબર સિક્યુરિટી એવા અલગ અલગ પ્રકારના કોર્સીસ છે તમે ઓનલાઈન કરી શકો છો. આની અંદર કોર્સનું ડ્યુરેશન પણ આપેલું છે કે આ જે કોર્સ છે એટલા કલાકનો કોર્સ છે અને આની અંદર ટોટલ કેટલા સ્ટુડન્ટે તાલીમ મેળવેલી છે. આની અંદર તમે ગો ટુ કોર્સની અંદર જશો તો તમને કોર્સને લગતી તમામ વિગતો છે એ મળે છે. આની અંદર તમે જોઈ શકો છો કે અહીંયા તમારા ઇન્ટરેસ્ટ એરિયા તમે સિલેક્ટ કરી અને સ્કિલ કોર્સીસ છે ફાઇન્ડ કરી શકો છો. અને જો તમારે જોબ જોતી હોય તો તમે કઈ ટાઈપની જોબ મેળવવા માંગો છો એ કરી અને તમે જોબ એક્સચેન્જ છે એ કરી શકો છો. એના પરથી તમને ખબર પડશે કે કઈ કઈ જગ્યાએ તમારી સ્કિલના અનુરૂપ નોકરીઓ છે અવેલેબલ છે. અને જો તમને ખબર ના પડતી હોય કે તમારે કયો કોર્સ કરવો જોઈએ તો તમારા એજ્યુકેશન વાઇઝ અહીંયા પણ તમને ગાઈડન્સ કરે છે કે તમારે કયા કોર્સની અંદર જવું જોઈએ. હવે અહીંયા તમે જોઈ શકો છો કે આટલા જે કોર્સીસ છે એ અવેલેબલ છે. અહીંયાથી તમે જોઈ શકો એગ્રીકલ્ચર, ઓટોમોબાઈલ, બેન્કિંગ, બ્યુટી વેલનેસ, કન્સ્ટ્રક્શન્સ એવા અલગ અલગ કોર્સીસ છે અવેલેબલ છે.
જે ઓનલાઈન મોડની અંદર તમે કરી શકો છો. હવે તમે જેવું કોર્સની અંદર જશો એવું કોર્સને લગતી તમામ વિગતો છે તમે જોઈ શકો છો. ઉપરાંત આની અંદર તમને લર્નિંગ અને આઉટકમ કયા છે એ પણ જોઈ શકો છો. અને આની અંદર મિનિમમ કેટલા એજ્યુકેશન્સ વાળા લોકો છે એ આ કોર્સની અંદર એપ્લાય કરી શકે છે. આની અંદર 11 ધોરણ પાસ વાળા એપ્લાય કરી શકે છે. આમાં સર્ટિફિકેટ આપવામાં આવે છે. આની લેંગ્વેજ ઇંગ્લિશમાં છે. અને આની એજની આપણે વાત કરીએ તો 80+ એજ હોવી જોઈએ. તો આવી બધી જ કોર્સની વિગત છે તમે પોર્ટલ પરથી જ મેળવી શકો છો. હવે થોડા તમે આગળ જશો તો તમે તમારા કોર્સ જે કરો છો એના નીચે જોબ પણ આપેલી છે કે અલગ અલગ જગ્યાએ જે જગ્યાએ જોબ ઓપોર્ચ્યુનિટી છે એ પણ તમે પોર્ટલની મદદથી જોઈ શકો છો. કે આ રિલાયન્સ જીઓ ની અંદર જોબ છે અવેલેબલ છે ઓડિશા એરિયામાં. એવી રીતે તમે એરિયા વાઇઝ અને તમારા સ્કિલ વાઇઝ જોબ પણ આની અંદર ફાઇન્ડ આઉટ કરી શકો છો. તો ચાલો આપણે એકવાર પોર્ટલની અંદર પણ લાઈવ જોઈ લઈએ કે આની અંદર કઈ કઈ ફેસિલિટી અવેલેબલ છે અને તમારે કઈ રીતે આની અંદર ઓનલાઈન એપ્લિકેશન કરવાની છે. જો આ પોર્ટલ ઉપર જશો એવું તમે અહીંયા જોઈ શકો છો કે રજિસ્ટરનો ઓપ્શન આવે છે. રજિસ્ટરની મદદથી તમે અહીંયાથી તમારું રજિસ્ટ્રેશન છે એ કરી શકો છો તમારા મોબાઈલ નંબર નાખીને. ત્યારબાદ અહીંયા અલગ અલગ કોર્સીસ આપેલા છે. તમે કોઈ પણ કોર્સ છે તમારા ઇન્ટરેસ્ટ મુજબ સિલેક્ટ કરી શકો છો. તમે જેવા આની અંદર જશો એવું કોર્સની ડિટેલ આપેલી છે. આની અંદર મિનિમમ કેટલું એજ્યુકેશન રિક્વાયરમેન્ટ છે, સર્ટિફિકેશન્સ તમને આપશે, બધી ડિટેલ્સ છે આની અંદર આપેલી છે. હવે અહીંયા જોબની વાત કરીએ તો જોબ પણ આની અંદર નીચે આપેલી છે કે તમે આ કોર્સ કરશો ત્યારબાદ કઈ કઈ જગ્યાએ જોબ્સ છે અવેલેબલ છે. આ જોબ્સની અંદર તમે અહીંયા પર ઈમેલ આઈડી પણ આપેલું હોય છે. તો તમે ડાયરેક્ટ જે ઈમેલ આઈડી છે એમને ઈમેલ કરી અને તમારું જે સીવી છે એ પણ મોકલી શકો છો અને અહીંયાથી એપ્લાય નાવ પણ કરી શકો છો. તો આ જે સ્કિલ ઇન્ડિયા પોર્ટલ છે એની મદદથી તમે જોબ પણ કોઈ પણ જગ્યાએ ફાઇન્ડ આઉટ કરી શકો છો અને કોઈ પણ કોર્સ છે એ પણ ડિજિટલી કરી શકો છો. તો જો વિડીયો સારો લાગે તો વિડીયોને બીજા યુવાનો સુધી શેર કરજો એટલે વધારેમાં વધારે યુવાન જે છે આનો લાભ લે અને વધારેમાં વધારે યુવાનો આત્મનિર્ભર બને. આવી જ માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ચેનલની સાથે જોડાયેલા રહો.